નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 10 જે છે સરકારના અંગો એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. સરકારના અંગો મુખ્યત્વે આપણે કેટલા છે? 3 છે. મેં તમને કીધું હતું, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં આપણે ધારાસભા વિશે ચર્ચા કરી રહ્યા હતા. ધારાસભાની અંદર બે લેવલની ધારાસભાઓ હોય છે, એક કેન્દ્ર લેવલની અને બીજી રાજ્ય લેવલની. કેન્દ્ર લેવલની ધારાસભા જે છે એને આપણે મોટા ભાગે ભારતની અંદર આપણે સંસદ તરીકે ઓળખીએ છીએ. જ્યારે રાજ્ય લેવલની અંદર ધારાસભા હોય તો એને વિધાન ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો સૌથી પહેલા આપણે ધારાસભાની અંદર લોકસભાની વાત કરતા હતા. લોકસભાની અંદર આપણે જોયું હતું કે આ જે છે એ નીચલું ગૃહ છે. નીચલું ગૃહ છે. આ ઉપરાંત તે બિનકાયમી છે. બિનકાયમી શું કામ? કારણ કે દર 5 વર્ષે એની ચૂંટણી કરવામાં આવે છે. આ ઉપરાંત બીજું કે આના કુલ સભ્યોની સંખ્યા જે છે એ કુલ સભ્યોની સંખ્યા 545 જેટલા સભ્યો છે, જેમાંથી 543 જેટલા સભ્યોની ચૂંટણી થાય છે અને બે સભ્યો જે છે જે કઈ મેં તમને કીધું હતું આપણે એગ્લો ઇન્ડિયન જાતિ. એગ્લો ઇન્ડિયન જાતિની અંદર મેં તમને શું કીધું હતું કે જેની માતા ભારતીય અને પિતા જે છે એ વિદેશી હોય. કારણ કે મેં તમને આપણે એ પણ કીધું હતું કે ભારત દેશની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓએ વસવાટ કર્યો છે અને લગ્નેતર સંબંધો પણ બાંધ્યા છે. તો એના કારણે એનું સંતાન જે છે એમણે સંસદની અંદર લોકસભાની અંદર પ્રતિનિધિત્વ મળી રહે એટલા માટે બે એગ્લો ઇન્ડિયન જે છે એને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, બે એગ્લો ઇન્ડિયન જાતિના સભ્યોને. બરાબર? આટલી આપણે માહિતી એની મેળવી હતી. આ ઉપરાંત પણ આપણે લોકસભા વિશે થોડીક એ પણ વાત કરી હતી કે લોકસભા જે છે મોટા ભાગે એના કાયદાઓને ઘડવાની સત્તા અને તેમ કહે છે લોકોનું સીધું પ્રતિનિધિત્વ ધરાવે છે. કારણ કે લોકો દ્વારા જે સીધા ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યો લોકસભાની અંદર જઈ અને લોકોના પ્રશ્નો જે છે જે તે વિસ્તારના એ પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય જે છે તે ત્યાં કરે છે સંસદની અંદર. જેમ કે આપણે વાત કરી કે આપણા સુરેન્દ્રનગરના લોકસભાના સભ્ય જે છે એમનું નામ છે મહેન્દ્રભાઈ મુજપરા. એ મહેન્દ્રભાઈ મુજપરા જે છે એમણે આપણે સંસદની અંદર જઈને આપણા સુરેન્દ્રનગરના જે પણ કાંઈ પ્રશ્નો હોય, એ પછી રસ્તાઓને લગતા હોય કે પાણીને લગતા હોય કે કોઈ સામાજિક સમસ્યાઓને લગતા હોય કે કોઈ પણ બાબતો હોય, તો એ બધી જ બાબતોની રજૂઆત જે છે આપણે ત્યાં સુરેન્દ્રનગર સંસદની અંદર તેઓ કરે છે. શરૂઆતમાં તેમણે જ્યારે ગયા ત્યારે આપણા જે પાટડીના દસાડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે મોટા ભાગે અગરિયાઓના પ્રશ્નો જે હતા મીઠાના એના, તો એના કારણે એ પ્રશ્નોની રજૂઆત પણ તેમણે ત્યાં કરેલી હતી. એટલે આ ઉપરાંત હવે આગળ આપણે વાત કરીએ તો મોટા ભાગે જે ચૂંટણી વાત મેં તમને કરી લોકસભાની અંદર, તો ગુજરાત દરેક જિલ્લા 543 બેઠકો છે. બરાબર? લોકસભાની તો 543 બેઠકોની અંદર અલગ અલગ રીતે બધી બેઠકો જે છે એ અલગ અલગ રાજ્યમાં ફાળવવામાં આવેલી છે. કોઈ એક રાજ્યની અંદરથી જ વધારે પ્રમાણમાં ચૂંટવા કે કોઈ બીજા રાજ્યની અંદરથી વધારે ચૂંટવા એવી વ્યવસ્થા નથી, પણ જે તે રાજ્યની અંદર જે વસ્તી છે એ વસ્તીના આધારે ચૂંટણીઓ છે એના લોકસભાની બેઠકો જે છે એની ફાળવણી કરવામાં આવેલી છે. જેમ કે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં કુલ 26 બેઠકો છે લોકસભાની. આપણા ગુજરાતની અંદર લોકસભાની કુલ 26 બેઠકો આવેલી છે, જે અલગ અલગ જિલ્લા વાઇઝ પ્રમાણે અને જિલ્લાના વિસ્તાર પ્રમાણે, જિલ્લાની વસ્તી પ્રમાણે એને વહેંચવામાં આવેલી છે. આમ તો આપણા જિલ્લાઓ જે છે એ કુલ 33 છે, પણ અમુક ડિવાઇડેશન જે છે વસ્તીના આધારે બેઠકો કરવામાં આવેલું હોય છે. હવે આગળ ચર્ચા કરીએ કે લોકસભાના સભ્ય બનવું હોય તો એના માટેની લાયકાત શું હોવી જોઈએ?
લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત શું હોવી જોઈએ લાયકાતની? તો સૌથી પહેલી લાયકાત તો એની એ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. લોકસભાનો સભ્ય બનવો હોય તો સૌથી પહેલા જે છે એ આપણા ભારત દેશનું નાગરિકત્વ ધરાવતો હોવો જોઈએ. તો ભારત દેશનું નાગરિકત્વ મેળવવા માટેની પણ બે ત્રણ રીત છે. એક જન્મજાત મળે છે, બરાબર, જેમ કે આપણે બધા છીએ ભારતીયો, તો આપણે બધાને આપણા જન્મથી જ આપણે અહીંયા રહીએ છીએ એટલે આપણે ભારતનું નાગરિકત્વ ઓટોમેટિક મળી જાય છે આપણા મા બાપ થ્રુ. કે જે રેશન કાર્ડની અંદર નામ હોય છે, આપણું ચૂંટણી કાર્ડની અંદર નામ હોય છે, આધાર કાર્ડની અંદર આપણે બનાવડાવેલું હોય છે, જે આપણા નાગરિકત્વનો પુરાવો છે. પણ વિદેશી પ્રજા છે એને ભારતનું નાગરિકત્વ જોતું હોય તો ઓછામાં ઓછા અને વધુમાં વધુ 15 વર્ષથી વધારે સમયગાળા દરમિયાન તે ભારતની અંદર સ્થાયી રહેઠાણ કરેલું હોવું જોઈએ. 15 વર્ષથી પણ વધારે સમયની અંદર તે જો ભારતની અંદર વસવાટ કરેલો હોય તો જ તે ભારતનો નાગરિક ગણાય છે અને તો ભારતનું નાગરિકત્વ મળી શકે છે. એટલે સૌથી પહેલું છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત ચૂંટણી લડવા માટેની એક ઉંમર પણ નક્કી કરવામાં આવે છે. એની ઉંમર જે છે એ 25 વર્ષથી વધુ હોવી જોઈએ. જેણે લોકસભાની ચૂંટણી લડવી છે એની લાયકાતની અંદર 25 વર્ષથી વધારે એની ઉંમર હોવી જોઈએ. એક તો જો આપણે મતદાન માટેની ઉંમર જે છે તે 18 વર્ષ નક્કી કરેલી છે. કે ભારત દેશની અંદર કોઈ 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની વ્યક્તિ છે એને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે, બરાબર. એટલે એક તો 25 વર્ષ સુધીની વધારે ઉંમર હોવી જોઈએ. બીજી એક મહત્વની બાબત કે તે નાદાર, માનસિક અસ્થિર કે જાહેર કરેલ ન હોવો જોઈએ. નાદાર, માનસિક અસ્થિર, જાહેર કરેલ હોવો જોઈએ નહીં. હવે નાદાર એટલે શું? તો કે કોઈ પણ પ્રકારે એને પોતાની મિલકત અથવા તો પોતાનું જે પણ કંઈ અસ્તિત્વ જે છે એની અંદર સંપૂર્ણ રીતે તેને પોતે એની કોઈ માલિકી નથી. એમ ટૂંકમાં અદાલત દ્વારા એની પાસે કોઈ પણ નામની બેનામી સંપત્તિ નથી. બેનામી સંપત્તિ જે છે એની અંદર પણ કોઈ હિસ્સો ધરાવતો નથી. એવી રીતે નાદાર થયેલો હોવો છે. જેમ કે અમુક ઉદ્યોગપતિઓ જે છે ભારતમાંથી નાદારી જાહેર કરી અને વિદેશમાં ભાગી જાય છે, તો એવી રીતે તે નાદાર જાહેર કરેલો ન હોય. જેમ કે આપણે વિજય માલ્યા છે, મેહુલ ચોકસી છે, નીરવ મોદી છે, આ બધા નાદારી જાહેર કરેલા છે. જે ભારતમાંથી સંપત્તિ છોડ એમની કોઈ સંપત્તિ નથી અને એમ કે વિદેશોમાં ભાગી ગયા છે આપણું દેવાળું ફૂકી, તો એવી રીતે તે નાદાર જાહેર કરેલો ન હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર જાહેર કરેલો હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર એટલે મગજથી મેટ જેને આપણે કહીએ છીએ પાગલ, તો એ પાગલ જાહેર કરેલું હોવું જોઈએ. એવી દરેક વ્યક્તિ જે છે એ ચૂંટણી લડી શકે છે. ત્યાર પછીની લાયકાત છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. પણ સવેતન હોદ્દો એટલે શું? કેન્દ્ર સરકાર કીધું છે, રાજ્ય સરકાર કીધું છે કે એની અંદર સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે કે ટૂંકમાં સરકારી નોકરી. જે વ્યક્તિએ લોકસભાની ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવી હોય તે સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહીં. પછી કેન્દ્ર સરકારની હોય તો ભલે અને રાજ્ય સરકારની હોય તો ભલે.
જો તેણે લોકસભાની અંદર ઊભું રહેવું હોય, ઉમેદવારી નોંધાવવી, તો ફરજિયાતપણે તેણે કેન્દ્રમાં જો નોકરી કરતો હોય, રાજ્યની અંદર જો સરકારી નોકરી કરતો હોય, તો તેણે તેમાંથી રાજીનામું આપવું પડે છે. ફક્ત સરકારી નોકરી હું કહું છું, બરાબર, પ્રાઇવેટ નોકરી નહીં. પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ પ્રાઇવેટ નોકરી કરતો હોય પ્રાઇવેટ સેક્ટરની અંદર, તો તે ઉમેદવારી નોંધાઈ શકે છે. પણ જો સરકારી નોકરી કરતો હોય તો પહેલા તેણે એમાંથી રાજીનામું આપવું પડે છે અને પછી જ તે લોકસભાની ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે. એટલે આમ ટૂંકમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. અને છેલ્લી એની એક લાયકાત છે કે સક્ષમ અદાલત દ્વારા તેને ગુનેગાર જાહેર ન કરે હોવો જોઈએ. જો સક્ષમ અદાલત એટલે કઈ આપણી તાલુકા અદાલત હોય, જિલ્લા અદાલત હોય કે પછી વડી અદાલત હોય, સર્વોચ્ચ અદાલત હોય, આ અદાલતો દ્વારા એને ગુનેગાર જાહેર કરેલો ન હોવો જોઈએ. જો તે ગુનેગાર હોય તો તે ચૂંટણી લડી શકતો નથી. પણ આપણે અત્યારે એવું નથી. આમ છતાં પણ ઘણા બધા એવા ઉમેદવારો છે અથવા તો પાર્ટિસિપેન્ટ છે જે ગુનેગાર છે અને આમ છતાં હજી તે લોકો ચૂંટણી લડે છે. એટલે આ એની મહત્વની બેઠકો જે હતી, બરાબર. આ આપણે વાત કરી એની લાયકાત, લોકસભાની આખી પ્રક્રિયાની વાત કરી અને આ પછી એની લાયકાતની વાત કરી. હવે આગળ આપણે લોકસભાની બેઠકો જે છે એની વાત કરીએ. કઈ રીતે લોકસભા જે છે એની બેઠકો બોલાવવામાં આવે છે. આમ તો જોવા જાવ તો દર બેઠકો જે છે સંસદની, બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠકો બોલાવવામાં આવે છે. પણ 3 સત્ર હોય છે ટૂંકમાં, ઋતુ પ્રમાણે: ઉનાળુ સત્ર, શિયાળુ સત્ર અને ચોમાસુ સત્ર. 3 સત્ર જે અલગ અલગ વારા ફરતી ગૃહના બોલાવવા. તમને કદાચ એમ થાય કે સત્ર એટલે શું, કઈ રીતે બોલાવવામાં આવે છે? તો સંસદના જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે એ બધા સભ્યોને સંસદની અંદર આમંત્રિત કરવામાં આવે છે, બોલાવવામાં આવે છે. અને બધા સભ્યો જે છે એ ત્યાં જાય છે. અને ચોમાસાની અંદર એક સત્ર આવે, શિયાળાની અંદર એક સત્ર આવે અને ઉનાળાની અંદર એક સત્ર આવે. અને એની અંદર જઈ અને એમના વિસ્તારના અથવા તો દેશના કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની રજૂઆત ત્યાં જે સ્પીકર હોય છે, એ સ્પીકરની પણ આપણે આગળ વાત આવશે, લોકસભાના સ્પીકરની, ત્યારે ચર્ચા કરીશું, તો એની સમક્ષ તે રજૂઆત કરે છે. આ ઉપરાંત જે લોકસભાનું વિસર્જન જે છે એ વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિને ગૃહની કાર્યોમાં ભાગ લઈ શકે છે અને મતદાન પણ કરી શકે છે. પહેલા જ આપણે કીધું તો ગૃહનો સભ્ય એટલે લોકમતથી ચૂંટાઈ આવેલો સભ્ય, સાંસદ, એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એ લોકસભાની અંદર જ્યારે કોઈ પણ ખરડો પસાર કરવાનો હોય તો એની અંદર પણ મતદાન કરવામાં આવે. માની લો કોઈ, આપણે થોડાક સમય પહેલાની જ આપણે વાત કરીએ તો 2 મહત્વના નિર્ણયો સરકારે લીધેલા હતા. એક હતું જમ્મુ કાશ્મીરની અંદર 370ની કલમ હટાવવાનો અને બીજો હતો જીએસટી. તો એ ખરડાઓ જે છે એની અંદર પણ મતદાન કરવામાં આવેલું હતું, કાયદાઓ બનાવવામાં, અને એમાં બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યા આપણે લોકસભાની અંદર. કારણ કે શાસક પક્ષ જે છે એની પાસે અત્યારે બહુમતી છે. એટલે એ પ્રમાણે એની અંદર જે પણ સભ્ય ચૂંટાયેલો હોય એ સભ્ય જે છે એ જે તે ગૃહની અંદર જ બેઠકમાં ભાગ લઈ શકે છે અને તેમાં જ તે મતદાન કરી શકે છે.
પણ એક વસ્તુ જોવા જેવી એ છે કે મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચાની અંદર ભાગ લઈ શકે છે અને સંબોધન કરી શકે છે, કારણ કે મંત્રીમંડળની અંદર બંને ગૃહમાંથી સભ્યો લઈ શકાય છે, રાજ્યસભામાંથી પણ લઈ શકાય છે અને લોકસભામાંથી પણ લઈ શકાય છે, જે મંત્રીમંડળ બનાવવામાં આવે છે એની અંદર. જેમ કે આપણું હાલનું મંત્રીમંડળ છે તેમાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ગૃહમંત્રી જે છે એ અમિત શાહ છે, સંરક્ષણ મંત્રી જે છે એ આપણા રાજનાથ છે, નાણામંત્રી છે સીતારામન છે, બરાબર. તો અલગ અલગ આમની જે પણ કંઈ મંત્રીમંડળ જે છે એ મંત્રીમંડળમાં રાજ્યસભા અને લોકસભા એ બંનેમાંથી સભ્યોની નિમણૂક કરી શકાય છે અને એ મંત્રીમંડળનો સભ્ય જે છે એ બંને ગૃહની બેઠકોમાં ભાગ લઈ શકે છે. એ રાજ્યસભાની બેઠકમાં પણ ભાગ લઈ શકે છે અને લોકસભાની બેઠકમાં પણ ભાગ લઈ શકે છે અને એની અંદર સંબોધન પણ કરી શકે છે. એટલે આ ઉપરાંત જે ગૃહમાં તે સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન પણ કરી શકે છે. જો મહત્વની બાબત એ છે, આગળ મેં કીધું કે જે વ્યક્તિ જે ગૃહનો સભ્ય હોય ત્યાં મતદાન કરી શકે, પણ મંત્રીમંડળનો સભ્ય જે છે એ માની લો કે રાજ્યસભાનો છે અને લોકસભાની અંદર કોઈ ખરડો પસાર કરવામાં આવે છે તો એ રાજ્યસભાનો મંત્રી સભ્ય જે છે ત્યાં મતદાન કરી શકતો નથી. ફક્ત અને ફક્ત રાજ્યસભાની અંદર જ્યારે ખરડો પસાર કરવામાં આવે ત્યારે જ તે મતદાન કરી શકે છે. એટલે લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, જે આપણે વાત કરતી હતી, અને બીજું પણ એ વાત કરી હતી કે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર તેને વિખેરી પણ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કટોકટીમાં તેનો 1 વર્ષ સુધી લંબાવી પણ શકાય છે. કટોકટી કોને કહેવાય? અગાઉના પ્રકરણની અંદર આપણે જોઈ ગયા છે, બરાબર. 3 પ્રકારની કટોકટી હતી: બંધારણીય કટોકટી, યુદ્ધ વિષયક કટોકટી અને નાણાકીય કટોકટી. તો આવા સમયગાળા દરમિયાન માની લો 5 વર્ષ થઈ ગયા છે અને દેશની અંદર કટોકટી જાહેર કરવામાં આવે તો એના સમયગાળાને આપણે 1 વર્ષ સુધી વધારી શકાય, 1 વર્ષ પછી ચૂંટણીઓ કરવાની. એટલે રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં ક્યારેય પણ પડકારી શકાતું નથી. માની લો રાષ્ટ્રપતિ છે એ લોકસભાનું વિસર્જન કરનાર, વિસર્જન એટલે વિખેરી નાખે, ફરીથી ચૂંટણી હવે કરવાની છે, ભલે 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ થયા, 5 વર્ષ પૂરા ન થયા, પણ રાષ્ટ્રપતિ દ્વારા એને વિખેરી નાખવામાં આવે કે આપણે અત્યારની હાલની સરકાર જે છે એ બંધારણ પ્રમાણે સરકાર ચલાવવા માટે સક્ષમ નથી, તો તેને વિખેરી પણ શકે છે અને એમણે જે વિખેરી હોય તો એને પાછું અદાલતની અંદર પડકારી શકાતું નથી. એટલે આ આપણે વાત કરી લોકસભાની. હવે લોકસભાની અંદર જ એક બીજું આવે કોરમ. કોરમ, હવે કોરમ એટલે શું? કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. કાર્યસાધક સંખ્યા કાર્યસાધક સંખ્યા છે જે કોને કહેવામાં આવે છે? માની લો કે ગૃહની અંદર કોઈ કામકાજ હાથ ધરવામાં આવે, બરાબર. ગૃહની અંદર કોઈ કામકાજ ચાલુ કરવામાં આવે એટલે કે હાથ ધરવામાં આવે તો કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની જે સંખ્યા છે, કુલ સભ્યોમાંથી જે હાજર સભ્યોની સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? કોરમ. કુલ સભ્યોની હાજર સંખ્યા, કારણ કે બધા સભ્યો હાજર નથી હોતા. 545 સભ્યો છે તો 545 સભ્યોમાંથી બધા સભ્યો ક્યારેય ગૃહની અંદર હાજર રહેતા નથી. આપણે જો સ્કૂલ ચાલુ હોય, સ્કૂલની અંદર આપણે જો વર્ગની અંદર બધા વિદ્યાર્થી હાજર જ હોય, કાયમ નથી હોતા. અમુક હોય છે, અમુક ગેરહાજર હોય, તો આ કાલ બીજા હોય, પરમ દિવસ ત્રીજા હોય. તો એ જ પ્રમાણે ગૃહની અંદર પણ બધા સભ્યો જે છે હાજર નથી હોતા. તો એવી જ રીતે માની લો 545 સભ્યો છે આપણા ગૃહમાં, 545 સભ્યોની અંદર એનો
1/10 એટલે કે એનો 10મો ભાગ જે છે એ ગણી આપણે તો એ થાય 55 સભ્યો. 545 સભ્યોની અંદરથી 55 સભ્યોની ગૃહની અંદર હાજરી જરૂરી ગણાય છે કોરમ માટે. કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ નિર્ણય લેવાનો, કોઈ પણ ખરડો પસાર કરવાનો હોય તો એના માટે 55 સભ્યો જે છે એની હાજરી ખૂબ જ જરૂરી છે. એટલે એને શું કહેવામાં આવે છે? ગૃહની સંખ્યા, કોરમ અથવા કાર્ય સાધક સંખ્યા, જે લોકસભાની 55 છે. અને રાજ્યસભાની આપણે વાત કરીએ તો રાજ્યસભાની અંદર આટલી સંખ્યા નથી, 545 નથી. રાજ્યસભાની અંદર એની કુલ સંખ્યા જે છે એ 250 છે. 250 ના 10% ગણી આપણે, બરાબર? એટલે એની કુલ સંખ્યા આની અડધી થઈ જશે, 25. એટલે એના આધારે ગૃહની અંદર રાજ્યસભાનું કામકાજ ચલાવવા માટે ગૃહમાં ઓછામાં ઓછા 25 સભ્યોની સંખ્યા હોવી એ ખૂબ જ જરૂરી છે. એટલે આ પ્રમાણે કોરમનું આખું કાર્ય જે છે એ ચાલે. આ વાત આપણે કરી લોકસભાની. હવે સંસદનું બીજું ગૃહ છે, એનું નામ છે રાજ્યસભા. જે સંસદનું કેવું ગૃહ છે? ઉપલું અને કાયમી. કાયમી એટલે શું કારણથી આગળ આપણે ચર્ચા કરશું. હવે જો સંસદનું ઉપલું ગૃહ છે અને કાયમી પ્રતિનિધિત્વ ધરાવે છે, અને આ જે છે એ સીધું રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. રાજ્યોનું પ્રતિનિધિ ધરાવે છે, એટલા માટે તેને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે. ઓલું લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતું એટલે એને લોકસભા તરીકે ઓળખવામાં આવે. હવે રાજ્યોનું સીધું પ્રતિનિધિત્વ ધરાવે એટલે રાજ્યસભાની અંદર કુલ સભ્ય સંખ્યા જે છે, હમણાં જ મેં તમને કીધું 250 સભ્યો છે. 250 સભ્યો જે છે એ બધા સભ્યો પરોક્ષ રીતે જે તે રાજ્યની અંદર સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જે છે એ સભ્યો દ્વારા એને ચૂંટવામાં આવે છે. કઈ રીતે? પરોક્ષ રીતે. મેં તમને કીધું પરોક્ષ એટલે શું? આપણે કાલ મેં તમને સમજણ આપી કે આપણે પરોક્ષ કોને કહેવાય અને પ્રત્યક્ષ કોને કહેવાય. લોકસભાના સભ્યને આપણે પ્રત્યક્ષ જઈ મતદાન મથક ઉપર જઈ 18 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ મત આપી બટન દબાવી ત્યાં જે તે પક્ષનું અને એને ચૂંટે છે. રાજ્યસભાની અંદર આપણે એ પ્રમાણે કરતા નથી. રાજ્યસભાની અંદર શું થાય છે કે આપણા જે વિધાનસભાના સભ્યો છે, વિધાનસભાના સભ્યો એ સભ્યો દ્વારા એને ચૂંટવામાં આવે છે. આપણે વિધાનસભાના સભ્યોને ચૂંટીએ છીએ અને વિધાનસભાના સભ્યો જે છે એ કોને ચૂંટે છે? રાજ્યસભાના સભ્યોને. એટલે આપણા વિધાનસભાના સભ્યો 182 છે ગુજરાતના, તો 182 સભ્યો જે છે એમાંથી જે તે પક્ષના જે હોય એ પ્રમાણે મતદાન કરી અને રાજ્યસભાની અંદર એમના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે કુલ 250 સભ્યોની ચૂંટણી નથી થતી. એક પણ જોવા જરૂર છે કે 250 સભ્યોની ચૂંટણી થતી નથી. માત્ર 238 સભ્યો જે છે એની ચૂંટણી થાય છે. 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો પછી બાકીનાનું શું થતું હોય છે? માયા વિધા કેટલા? 12 સભ્યો. એની નિમણૂક કોણ કરે? 12 સભ્યો. જેમ લોકસભાની અંદર જોયું હતું કે 2 સભ્યોની નિમણૂક કોણ કરતું હતું? રાષ્ટ્રપતિ. અને કોની? એંગ્લો ઇન્ડિયન. તો અહીંયા એમ નથી.
અહીંયા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ એ 12 સભ્યો કેવા હોય છે? કલા, જ્ઞાન, સામાજિક ક્ષેત્ર, વૈજ્ઞાનિક ક્ષેત્ર કે રમતગમત, આવા વિશિષ્ટ ક્ષેત્રો જે છે એ વિશિષ્ટ ક્ષેત્રોની અંદર પોતાની આગવી જે સિદ્ધિ આપી હોય, આગવું એમને પોતાની નામના મેળવી હોય, તો એવા 12 સભ્યો જે છે એ 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપું તમને કે રાષ્ટ્રપતિ ક્રિકેટ જગતમાંથી કોણ આવે છે? આપણે સચિન તેંડુલકર, જે રાજ્યસભાના સભ્ય છે, એની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. પછી એક ફિલ્મ અભિનેત્રી છે રેખાબેન કરી, તો એમની પણ રાજ્યસભાની અંદર નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે, કે જે ફિલ્મ ક્ષેત્ર, કલા ક્ષેત્રમાંથી આવે છે. તો આવા અલગ અલગ 12 સભ્યો જે છે એ રાષ્ટ્રપતિ, કલા, ફિલ્મ ક્ષેત્ર, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વૈજ્ઞાનિક ક્ષેત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી કે પછી સામાજિક ક્ષેત્ર, કે જેમણે જે ક્ષેત્રની અંદર પોતાનું વિશિષ્ટ પ્રદાન આપેલું છે, એ વિશિષ્ટ પ્રદાનના આધારે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે કોઈ એક વ્યક્તિ એક સાથે ક્યારે પણ 2 ગૃહનો સભ્ય રહી શકતો નથી. માની લો કે કોઈ વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય છે, તો એ સાથે સાથે લોકસભાનો પણ સભ્ય રહી શકતો નથી. કાં તેણે રાજ્યસભાના સભ્ય તરીકે રહેવું પડે અને કાં તેણે લોકસભાના સભ્ય તરીકે રહેવું પડે છે. આ ઉપરાંત ત્યાર પછી હવે આટલી આપણે રાજ્યસભાની સમજ મેળવી, તો રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત શું? એની લાયકાતની આપણે વાત કરીએ મોટા ભાગની લાયકાતો જે છે તે આપણે લોકસભાના સભ્યની જોઈ, તે જ લાયકાતો આવે. સૌથી પહેલી જે કઈ છે? ભારતીય નાગરિક હોવો જોઈએ. ભારતીય નાગરિક હોવો જોઈએ. જો એક વસ્તુ બદલાશે કેમ લાયકાતની અંદર, લોકસભાની અંદર ઉંમર કેટલી હતી? 25 વર્ષ હતી. અહીંયા ઉંમર જે છે એની 30 વર્ષ છે. વર્ષથી કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ. આ ઉપરાંત તે માનસિક અસ્થિર કે નાદાર જાહેર કરેલો હોવો જોઈએ નહીં. જે આપણે ઓલાની અંદર પણ જોયું હતું, લોકસભાની અંદર મોટા ભાગની લાયકાતો જે છે એ સરખી જ આવશે, ફક્ત 31 જે છે એ જ બદલાશે. ત્યાર પછી તે સરકારી સંસ્થાઓમાં સંવેદન હોદ્દો ધરાવતો હોવો જોઈએ, એટલે કે ટૂંકમાં સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. ત્યાર એનું આટલી જેની આપણે લાયકાતની વાત કરી. બીજી વિશિષ્ટ થોડીક આપણે રાજ્યસભાની વાત એ કરી કે અહીંયા મેં તમને કીધું હતું કે રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, જેનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. જેમ દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન થાય છે, તો એવી રીતે દર 5 વર્ષે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. એની કુલ જે બેઠકો હતી 250 છે, એમાંથી 238 ની ચૂંટણી થાય છે. અને જેમ મેં તમને કીધું કે લોકસભાની બેઠકો આપણા ગુજરાતની અંદર 26 છે, તો એવી જ રીતે અહીંયા 11 બેઠકો આપણા ગુજરાતમાં છે. રાજ્યસભાની 11 બેઠક જે છે તે આપણા ગુજરાતની અંદર આવેલી છે, બેઠકો ફાળવવામાં આવી છે. એટલે રાજ્યસભા કાયમી ગૃહ છે, ક્યારે તેનું વિસર્જન થતું નથી. રાજ્યસભામાં 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. કેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે?
જોજો, દર બીજા વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય અને એટલા સભ્યો જે છે એની ફરીથી ચૂંટણી કરવાની. ક્યારે બધા સભ્યો એક સાથે નિવૃત્ત નથી થતા. ઓલામાં આપણે જોયું કે દરેક સભ્યની નિમણૂક વય જે છે એ કેટલી હતી? 5 વર્ષની હતી લોકસભામાં. અહીંયા જે છે એ 6 વર્ષ છે. અહીંયા ફક્ત સભ્ય જે છે એ 6 વર્ષે નિવૃત્ત થાય છે. બધા સભ્યો એક સાથે નિવૃત્ત નથી થતા. એટલે અહીંયા 6 વર્ષની સભ્યની મુદત છે. આ કાયમી ગૃહ છે. જો કે તેઓ ફરીથી ચૂંટવા કે પસંદગી પાત્ર પણ હોય છે. માની લો 6 વર્ષે કોઈ સભ્ય નિવૃત્ત થઈ ગયા તો ફરીથી પણ તેને ચૂંટણી કરી શકાય છે. અને આમ પણ આની અંદર જેમ મેં તમને કીધું હતું કે રાજ્ય લોકસભાની અંદર પણ 3 સત્ર બોલાવવામાં આવે છે, એવી જ રીતે રાજ્યસભા જે છે એની અંદર પણ 3 સત્ર બોલાવવામાં આવે છે. અંદાજ સત્ર, ચોમાસ સત્ર અને શિયાળુ સત્ર. હવે રાજ્યસભાના ચેરમેન, સભાપતિ કોણ હોય છે? હોદ્દાની રૂહે જો સાંભળજો, હોદ્દાની રૂહે સભાપતિ જે છે, ચેરમેન જે છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે, એના ચેરમેન. હવે આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે એ તમારે કાલે જાણીને આવવાનું રહેશે. આ કાલનો જીકેનો તમારા માટે પ્રશ્ન. સાંભળો દરેક વિદ્યાર્થી મિત્રો, સાંભળી લેજો. કાલે મને તમારે જવાબ આપવાનો રહેશે. સવાર જેમ આજ મેં તમને પૂછ્યું એ પ્રમાણે આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે, જે હોદ્દાની રૂહે, એટલે કે એમનો જે હોદ્દો છે ઉપરાષ્ટ્રપતિનો, એની રૂહે તે આપણી રાજ્યસભા જે છે એના સભાપતિ હોય છે. અને બીજું કે ડેપ્યુટી ચેરમેન પણ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય, ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ડેપ્યુટી ચેરમેન જે છે એ સભાપતિનું એનું જે પદ હોય છે ચેરમેનનું, એ પદ સંભાળે છે. એટલે આ એક જાણીને આવવાનું છે. 2 ક્વેશ્ચન છે. એક તો પહેલો ક્વેશ્ચન એ છે કે આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે, જે હોદ્દાની રૂહે રાજ્યસભાના સભાપતિ હોય છે. અને બીજું, આપણી રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે. બરાબર? આટલું એક જાણીને આવજો. તમને શરૂઆતમાં એક કહી દઉં કે રાજ્યસભાના પ્રથમ સભાપતિ જે હતા એ ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી હતા, જે આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ હતા અને પ્રથમ સભાપતિ પણ, રાજ્યસભાના સભાપતિ પણ હતા. બરાબર? આજે આપણે આટલું રાખીએ છીએ. અસ્તુ. પછી જ્યારે ફરીથી મળશું ત્યારે આગળની ચર્ચા કરશું. અને આ 2 પ્રશ્ન જવાબ શરૂઆતમાં હું તમને પૂછીશ પ્રશ્ન. બરાબર? ઓકે.